અમરેલી જિલ્લામાં મંજૂરી વગર ગેરકાયદે કરોડો રૂપિયાની થતી ખનીજની ચોરી. ખનીજ ચોરો બેફામ બની રહ્યા છે, ત્યારે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડે છે. ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા કરતા અધિકારીઓ કડક થઈને નિષ્ઠાથી ખનીજ ચોરો સામે કોઈની પણ શરમ રાખ્યા વગર પગલાં ભરે તો જેલના સળિયા ગણાતા થઈ જાય. અમરેલી જિલ્લામાં ખનીજ ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે. કોની મિલીભગત છે તેની તટસ્થ રીતે તપાસ કરવામાં આવે તો કેટલાય તપેલા ચડી જાય અને ઘર ભેગા થઈ જાય તે ચોક્કસ છે. રાજ્ય સરકારે સાવરકુંડલા, લીમડાવાયા, લીલિયા, ગુંદરણ, એકલેરા, ઇંગોરાણા, દામનગર, ધ્રુફણિયા, ઉમરડા માર્ગ બનાવવા માટે વર્ષો પહેલા મંજૂરી આપી દીધેલ, પરંતુ ટેકનિકલ અથવા અન્ય બીજા કોઈ કારણોસર આ માર્ગનું નવીનીકરણ થઈ શક્યું નહોતું. વર્ષોની રાહ જોવરાવ્યા પછી ઇજારદારે આ માર્ગનું દામનગરથી ધ્રુફણિયાથી આગળ કે જ્યાં અમરેલી જિલ્લાની હદ પૂરી થાય છે ત્યાં સુધી કામગીરી ધીમી ગતિએ શરૂ તો કર્યું છે, પરંતુ રોડના આ કામમાં પહોળો કરવાના ભાગમાં પાથરવામાં આવતી કપચી થોડાક લાઇનમાં નવા છે અને મોટા ભાગના કપચા કે જે આ માર્ગ ઉપર આવતી ગૌચરની ટેકરાવાળી જગ્યાએ તોડીને પાથરવામાં આવી રહ્યા છે, જે નિયમની વિરુદ્ધ અને સ્પષ્ટ રીતે ખનીજ ચોરી કરવામાં આવતી હોય તે કોના કહેવાથી અથવા ઈશારાથી આ કૃત્ય કરવામાં આવી રહ્યું છે તે અમરેલી જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રી અને કલેક્ટર રૂબરૂ સ્થળ મુલાકાત લેશે તો મોટું કૌભાંડ બહાર આવી શકે છે. અહેવાલ અતુલ શુક્લ, લોકાર્પણ.